સરકારી કામોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાની ઘટનાઓ અટકતી નથી। અરેઠાના તડકેશ્વર બાદ હવે ઓલપાડ તાલુકાના કુરસદ ગામે નવી બનાવેલી પાણીની ટાંકીના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। હજુ લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ ટાંકીની સેફ્ટી વોલ તૂટી પડતા કામની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુરસદ ગામે 15મા નાણાં પંચ હેઠળ અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના હેતુથી બનાવેલી આ ટાંકી હજુ પણ શરૂ થઈ છે। ટાંકીની સેફ્ટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવા લાગ્યા છે અને કેટલાક સ્થળે તો દિવાલને હળવો ઝાટકો આપતા જ તે તૂટી પડતી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાએ કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ નિર્માણ દરમિયાન નબળી ગુણવત્તાની રેતી અને સામગ્રીનો ઉપયોગ થતો હોવાની વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ યોગ્ય તપાસ કે ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી। લોકાર્પણ પહેલા જ ટાંકીના પ્લાસ્ટર ઉખડતા અને દિવાલો તૂટી પડતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લોકો દ્વારા સમગ્ર કામની ઉચ્ચ સ્તરની તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। મારું નામ ધવલભાઈ હસમુખ પટેલ છે। હું કુરસદનો રહેવાસી છું। આ 25 લાખના ખર્ચે ટાંકી તૈયાર થઈ રહી છે। 1 લાખ લીટરની ટાંકી છે। એમાં અમે જોયું ઉપર ચડીને તો એવું લાગ્યું કે આ વોલ બરાબર નહીં, તો અમે હલાવી તો વોલ પડી ગઈ। એટલે અમે સરકારી અધિકારીને રજૂઆત કરી તો સરકારી અધિકારી એવું કહેવા માગે છે કે આના અમે પૈસા કાપી લઈશું। અમારી રજૂઆત એ છે કે અમારા પૈસા કાપવાને ભ્રષ્ટાચાર થયો છે એ અમને ખબર છે, તો તમે એમને રેડ લિસ્ટમાં રાખી એમના કોન્ટ્રાક્ટરને બાકાત કરો અને એમના પૈસા બંધ આપતા નહીં। મેં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી, પણ સરપંચશ્રીએ કીધું હતું કે અમે એમને જે લેટર પેડ આપવાના ક્લિયરિંગ અમે લેટર પેડ આપશું નહીં। તમારો પરિચય? मैं योगेश लिंबाचिया कुरसद गाम सरपंच। યોગેશભાઈ, ટાંકીની કેવી પરિસ્થિતિ છે? કેટલા લાખના ખર્ચો છે? 15મા નાણાં પંચમાં 25 લાખની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ ગુણવત્તા થોડુંક ઓછું છે। એ લોકોને વાત કરી છે અધિકારીને, તો એ લોકોએ કીધું છે કે આપણે રામનવમી પતે ત્યાર પછી એનું આપણે કામ કરી આપીશું ને ત્યાર પછી આપણે એમનું પેમેન્ટ અટકાવીશું। કદાચ આપણને ગુણવત્તા જો કામ નહીં કરેલું હોય તો આપણે એનું પેમેન્ટ પર અટકાવેલું છે, એટલે અત્યારે ગુણવત્તા ટાઈમ કાઢ હોય ત્યાર પછી આપણે એનું પેમેન્ટ કરીશું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।